हाँ, હવે આગળનો પોઈન્ટ પ્રશ્ન કે વાચ્યાર્થ અને લક્ષ્યાર્થમાં શું ફેર છે, આવો પ્રશ્ન આવ્યો. હા, કલ વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ એમાં શું ફેર છે? તો વાચ્યાર્થ એટલે જે બોલવામાં આવે છે તે, કોઈ પણ બોલવામાં આવે વાણી દ્વારા, એને વાચ્યાર્થ કહેવાય. અને લક્ષ્યાર્થ એટલે જે તરફ ધ્યાન દોરાતો જે સમજમાં આવે છે તે, કે જે તરફ કોઈ પણ પદાર્થનું નામ લ્યો અને એ બાજુ લમણો જાય અને સમજમાં આવે કે હા એ જ છે, તો એને લક્ષ્યાર્થ કહેવાય છે. હા, જેમ કોઈ પણ શબ્દથી, એટલે કે નામ શબ્દથી કોઈ પણ પદાર્થ સમજવામાં આવે. દાખલા તરીકે નામના બદલામાં જે શબ્દ વપરાય એને સર્વનામ કહેવાય. હા, એટલે દાખલા તરીકે આપણે અમુક વસ્તુ એવું બોલ્યા, હા, પણ એ વસ્તુ પદાર્થ તરીકે દિવાલ, અગર તો વૃક્ષ, અગર તો ફલાણા ભાઈ, એવું જે બોલ્યા એના તરફથી એને બોલ્યા એ વાચ્યાર્થ કહેવાય. હા, જેમ પાણી એવું બોલ્યા એ વાચ્યાર્થ કહેવાય. પરમાત્મા, આત્મા કે જે કોઈ બોલ્યા એ વાણીમાંથી આવ્યું માટે વાચ્યાર્થ કહેવાય છે. અને એ વખતે આપણી સમજણરૂપી વર્તી, અર્થાત લમણો ધ્યાન એ પદાર્થ તરફ જાય એને લક્ષ્યાર્થ કહેવામાં આવે છે. હા, જે નામ છે, અગર તો જે નામના બદલામાં શબ્દ બોલવામાં આવે એ શબ્દ એ વાચ્યાર્થ છે. અને એના ઉપરથી નામ એ જે આપણે સમજીએ છીએ કે એ આ અમુક જ આ રીત છે, એ વસ્તુ બ્રહ્મ એટલે ચૈતન્ય સમજવામાં આવે એ નામનો લક્ષ્યાર્થ કહેવાય છે. દાખલા તરીકે ફલાણા ભાઈ કહીએ તો એ બોલનારો વાચ્યાર્થ, ફલાણા ભાઈ એવું કીધું તો વાચ્યાર્થ કહેવાય. પણ એ હોંભળીને જેને એ નામ મારું છે એમ કરીને પોતાના તરફ લમણો કર્યો એને લક્ષ્યાર્થ કહેવાય. દાખલા તરીકે આપણે રૂમાલ એવું જે બોલીએ એ વાચ્યાર્થ છે, કોઈ પણ XYZ. હા, પણ અંદર જે રૂ એ લક્ષ્યાર્થ છે. હા, લક્ષ્યાર્થમાં રૂમાલ નથી, રૂમાલ વાચ્યાર્થમાં છે. એટલે એ નિયમ થયો કે વાચ્યાર્થથી લક્ષ્યાર્થ તરફ જવાય. પણ એ લક્ષ્યાર્થમાં ગયા પછી ત્યાં વાચ્યાર્થ નથી. રૂ જોયા પછી ત્યાં રૂમાલ નથી. વ્યક્તિ પોતાનો વિચાર કરે એમાં દેહ નથી. હા, અગર પેલો બોલ્યો ફલાણા ભાઈ એ નથી, બરાબર. એટલે બોલો નહીં, જેમ રૂમાલ કયો એટલે તરત જ એ રૂમાલ રૂ વગરનો હોય નહીં. એ જ રીતે ફલાણા ભાઈ કહો એટલે એ પોતાના તરફ લમણો વાળે, પણ એ પોતાનામાં ફલાણો ભાઈ એવું ના હોય. હા, આ રીતે વાચ્યાર્થ ઓળખાણનો નામો તો અનંત છે, અનંત નામો છે. જ્યારે અનંતો જે પોતે સમજી શકશે એનો એ હું છું એમ જે સમજી શકશે એ લક્ષ્યાર્થ ખરો છે. જેમ આપણે રામ કહીએ, હા, તો
રામમાં એમાંય પણ હું રામ છું એવું ખરું, પણ એ હુંમાં રામ નથી. હુંમાં ફલાણાભાઈ નથી. ફલાણાભાઈ એ હું છું. ફલાણાભાઈ હુંમાં ના હોય. હા, જેમ દેહમાં હું ખરું પણ હું દેહ નથી. એ લક્ષ્યાર્થ કહેવાય. જેમ આપણે કોઈને મુક્કો મારીએ તો કોડામાં બળ હોય ખરું, હા, પણ એ જે બળ, જે જોર એમાં કોડું ના હોય. જેમ પૃથ્વીમાં પાણી હોય પણ પાણી તમે રીંગથી બહાર લાવો તાણે એ પાણીમાં પૃથ્વી ના હોય, એમ લક્ષાર્થમાં બોલવાનું ના હોય. આ જનરલી સિદ્ધાંત છે. હા, જેમ તે તું છે તત્વમસી એ વાચ્યાર્થ છે, સદગુરુ દ્વારા મહાવાક્ય કહેવાય. પણ તે એ હું છું એ લક્ષ્યાર્થ કહેવાય. એ હું લક્ષ્યાર્થમાં તે અને તું બે ના હોય. હા, એટલે લક્ષ્યાર્થ એને દાખલા તરીકે જેમ એક નિશાન તાકવાનું હોય, દાખલા તરીકે ઓબાની કેરી, અને કોઈને કીધું કે આ કેરીને તમે તાકો, એમ કે તોડો પાડો, તો એ વખતે બોણાવળી પોતાનું બાણ ચઢાવીને પછી કેરી પાડો એવું તો સાંભળી લીધું, વાચ્યાર્થ તો થઈ ગયું એકવાર. પછી એ નિશાન જેટલું દૂર એટલું એ બાણને તોણશે, અને બોણ તોણ એના હાથે એ બોણાવળીને બોણના રૂપમાં અનુસંધાન થવું પડશે. ઓમ બાણ, બાણાવળી, એ તીર અને સામેનું નિશાન કેરી એક રૂપમાં થશે. આજુબાજુ કોઈ પણ નજર એ બાણાવળીની નહીં જાય, નહીતર નિશાન ઉપર નહીં આવે. હા, એ જે કીધી હોય એ જ કેરીનું લક્ષ્ય એક અર્થમાં એક લાઈનમાં થાય, આનું નામ લક્ષ્ય કહેવાય. હા, આજુબાજુ પણ ગમે તે બોલતા બખાડો કરતા હોય પણ એને ધ્યાનમાં હોય જ નહીં, ફક્ત એને નિશાન જ ધ્યાનમાં છે. અને પોતાની દ્રષ્ટિ એ બોણ, એ તીરની ધાણી અને એ કેરી એક રૂપમાં થાય, અને લક્ષ્યાર્થ કહેવાય છે. એ વખત બીજો કોઈ વિચારે ના હોય. હા, એટલે જેમ આપણે બસમાં બેઠા હોઈએ અને બોર્ડ આવે, અગર તો કંડક્ટર બોલે કે ફલાણું ગામ આવ્યું, એ બોલ્યો એ વાચ્યાર્થ છે, પણ વાચ્યાર્થ ઉપરથી આપણી નજર એ ગામ તરફ જશે. એ બોર્ડમાં પેલાના બોલ્યા હોમી નહીં રહે, એ ગામ તરફ જઈ આપણો લમણો, એને લક્ષ્યાર્થ કહેવાય છે. હા, એને લક્ષ્યાર્થ કહેવાય. એટલે લક્ષણાઓ તો આગળ શાસ્ત્રો મુજબ એવું કીધું છે કે 3 પ્રકારની લક્ષણાઓ હોય, પણ હાલ એ વિષય નથી. હા, પણ જે પદ એટલે જે શબ્દ, જે નામ બોલવાથી એ વસ્તુ તરફ આપણી વર્તી જાય, એને વર્તી જે વસ્તુ તરફ જઈ એને લક્ષણા કહેવાય છે. જેમ કોઈ કે પેલા ઝાડ ઉપર બીજ ઉગેલી છે, હા, બોલવામાં પેલા ઝાડ ઉપર બીજ ઉગેલી છે, હા, તો એની ઓગળી બીજ તરફ હશે, પણ સીધી પેલી નજર આકાશમાં જતી નથી. આકાશ વ્યાપક છે, એટલા બધા બોડી જગ્યામાં કઈ જગ્યાએ એની વર્તી લમણો જાય, એટલે એને વચમાં એક નિશાન રાખ્યું મુદ્દો કે પેલું હોમું ઝાડ રહ્યું, એટલે પેલાની વર્તી ઝાડ ઉપર જાય. ઝાડ ઉપર તો બીજ નથી,
એટલે પેલો ઓગળીને સહેજ ઊંચી કરીને કહે છે એક લગીર અધ્ધર જુઓ, એટલે પેલો અધ્ધર જુઓ એટલે લેબડી છૂટી જશે. એમ અધ્ધર જુઓ એમ કરતાં કરતાં બીજ દેખાઈ જશે એટલે એનું લક્ષ્ય યશ હામો થઈ જશે. અને એ વખતે પેલાનું બોલવાનું અને જોવાની લેબડી બેને છોડી દેશે, છૂટી જ જશે. એ લક્ષણા અથવા તો લક્ષ્યાર્થ કહેવાય છે. એમ હર કોઈનું લક્ષ્ય પરમાત્મા તરફ છે એ વાચ્યાર્થ છે, પણ સદગુરુ જ્યારે મળે તાણે એ લક્ષ્ય એ રામ ઉપર જે જુદું ધારતા હતા એ લક્ષ્ય સીધું પોતાના તરફ વળી જાય અને તરત જ એમ કહી દે કે એ હું છું. જે પદાર્થ તરફ જાય તો આ બધાય પદાર્થો બોલનારા બોલે અને દેખાય, બધાનો એ બાદ કરીને એ અધિકારી પોતે એવું લક્ષ્ય લેતો હોય કે એ હું છું, મારા સિવાય કોઈ નથી. કારણ કે પહેલું તન મન એટલે પોતાનાપણું, હું અને મારું આપણાપણું એ બધું બોલવાનું હતું. એ વાચ્યાર્થ તમામે તમામ લય થઈ જાય. કારણ કે જેમ રૂમાલ નથી એમ પોતાના લક્ષ્યાર્થમાં દ્વૈતપણું નથી અને લક્ષ્યાર્થ કહેવાય. અને લક્ષ્યાર્થ આવે એટલે આપણી સમજણ રૂપી વર્તી લક્ષ્યવંતી થઈ કહેવાય. શબ્દવેદ નહીં, લક્ષ્યવંતી થઈ. અને એ વખતે જે વાચ્યાર્થ જેટલું બોલાતું હોય સંભળાતું હોય એ એમાં આવે નહીં. અને જ્યારે એ પકડ આવે એટલે લક્ષ્યાર્થ એનું લાગી જેવું કહેવાય. અને એ લક્ષ્યાર્થની અંદર એને એવી પકડ આવી જાય કે બસ અદ્વૈત હું, અગર તો એકત્વ પરમાત્મા કે જે કોઈ કહેવું હોય એ કહો, પણ પોતાના સિવાય કશું નથી. આવી પકડ જ્યારે થાય ત્યારે એને હિંમત આવે અને સર્વપ્રિયમ બધું પ્રિય જેવું લાગે અને એને નિશ્ચય પાકો થઈ જાય. પછી બીજું કોઈ હોય જ નહીં તો એને હલાઈ હક જ નહીં. આમ વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ બેમાં ફેર હોય. ઘણીવાર વાચ્યાર્થ ના બોલો તોય લક્ષ્યાર્થ પકડાતું હોય. જેમ એક માણસ અગર તો એક ભાઈ ગમ ગાળો બોલતી હોય, વાંચી નોમ ના લીધું હોય, પણ એ ગાળો બોલી એ વાચ્યાર્થ હશે, પણ એને જેને હોમી ખટેલી હોય એને લક્ષ્ય પકડાઈ જ જાય કે ચો નોમ લીધું, અરે હોકર નોમ ના લીધું પણ તું મને જ કહીશ, હા હું મને જ કહે છે. એમ એ પોતાનું લક્ષ્ય પકડી લે છે. આવો લક્ષ્યાર્થ અને વાચ્યાર્થમાં ફેર છે. પણ વાચ્યાર્થથી લક્ષ્યાર્થ ઉપર જઈ શકાય અને ત્યાં લક્ષ્યાર્થમાં પહોંચી ગયા પછી ત્યાં વાચ્યાર્થ હોય નહીં. અને જેને લક્ષ્યાર્થ આવી ગયું એને ફરી વાચ્યાર્થ આવે નહીં. લાવવાની જરૂર નહીં, પણ લાવવું હોય તો આવે પણ નહીં. એક લક્ષ્ય જેનું થઈ ગયું. તત્સત પરમાત્મા નમઃ. સદગુરુ મહારાજ કી જય. બીજું દૃષ્ટાંત કદાચ ઘરગથ્થુ દૃષ્ટાંત એવું આપીએ કે આપણે મોહનથાળ બનાવતા હોય તાણે એની ચાહણી બનાવવી પડે. હવે જ્યારે એ ધગધગતા કઢાઈની અંદર જે ખોડ નાખી, જે મટીરિયલ જોતું હોય નાખીને પછી એ ખોડ અંદર ઓગળી જાય, એ કણ પણ રહે નહીં. અને એ જે વસ્તુ ઘી તેલ કે જે હોય તે એની અંદર એક તાર થાય. એક તાર જોવા માટે એ ખોડ હવે કણ રહ્યો નથી એ જોવા માટે એમાંથી તમે ઉખેણો કે તાવે તો અડાડીને એમાં ડુબાડીને પછી ઉપર લ્યો એટલે તાર બંધાય. હા, એ ત્રણે તાર બંધાય. જેમ હાથમાં ઉખેણામાં પેલો તાર અને તાર છે એ પેલી ચાહણીને અડેલો છે. અને એ ચાહણી એ ડેગ કે કઢાઈને અડી છે અને એ ચૂલાને અડ્યો છે, એ પૃથ્વીને અડ્યું છે. પેલો વ્યક્તિ પૃથ્વી ઉપર છે. આવો પછી એના તાર બંધાય. એ તાર તૂટે નહીં અને એક ધારો દેખાય, તૂટે નહીં. જો તૂટી જાય તો હજુ ચોક ખોડ આખી રહેલી છે. પણ એક તાર થાય પછી કહેવાય કે હવે ચાહણી એક તાર થઈ જઈ છે. એમ જ્યારે લક્ષ્ય આપણું એક તાર થાય
તાણ એ દ્રષ્ટિ આ સૃષ્ટિ અને ક્રિયા માત્ર એક તાર થઈ જાય, એમાં આગળ પાછળ હાલ એવું કશું આવે નહીં. એક તાર થઈ જાય પછી કોઈ સહેજ પણ ભિન્નતા રહે નહીં. અવતારો ભિન્નતા ના રહે, પરમાત્માએ ભિન્નતા ના રહે અને જગતે ભિન્નતા ના રહે. આવું લક્ષાર્થ જેનો આવો જેને તાર બંધાણો એને એક તાર થઈ ગયો કહેવાય, અને લક્ષાર્થ બેઠું કહેવાય. હા, અને લક્ષાર્થ આ લક્ષણાવૃત્તિ આવી સમજણની લક્ષ્યવાળી વર્તિ અથવા તો આવા લક્ષ્યવાળો પાકો વિચાર એને બધું એક તાર છે. એટલે એને કહેવા જઈએ તોય કશું નહીં, એમ કે હોભળતોય નહીં, કોઈ નહીં, એનું લક્ષ્ય તૂટતું જ નહીં. જેનું લક્ષ્ય તૂટતું જ નથી એને લક્ષણાવૃત્તિ કહેવાય. પછી ઘડીકમાં વ્યવહારમાં જતો રહે, ઘડીકમાં પેલું સાચું મને, ઘડીકમાં ગુરુને સાચા મને, ઘડીકમાં જગતમાં સાચા મને, તો હજુ અને ઘડીકમાં પાછું કહેવા જાય તો પોતાના આત્માએ ગણાવતો હોય, બધું એ કહેતો હોય, પણ હજુ એ વાચ્યાર્થથી આગળ ખસો નથી. વાચ્યાર્થનો જે લક્ષ્ય ઈરાદો હેતુ મતલબ છે એટલે એ પહોંચ્યો નથી. એટલા માટે એ આ વાતનો અધિકારી ન કહેવાય, એનું લક્ષ્ય બેઠું ના કહેવાય. એ કદાચ ભલે વિજાયતી શબ્દો બોલે, ભલે દુનિયાને ડોલાઈ નાખે, પણ હજુ એની વ્રતિ જે લક્ષણા થવી જોઈએ એ થઈ નથી. બાકી એ બધા વાચાર્થથી કોઈ લાભ નહીં. હા, કોઈ લાભ નહીં. ઉપરથી એને ખુદ જોતો લોબા ગાળે ખબર પડશે કે આમાં નુકસાન આવ્યું. કેમ કે લક્ષ્ય ફિટ થયું નથી. આમ વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ પછી બે રહેતો નથી. તત્સત પરમાત્માએ નમઃ. સદગુરુ મહારાજની જય.